સમાચાર રાજસ્થાનથી કે જ્યાં રાજસ્થાનમાં ફરીથી ચોમાસાએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે। ધોલપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। તો રાજ્યના 15 જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ધોલપુર સહિત કરોલીમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। તો રાજસ્થાનના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। તો આજે 15 જિલ્લામાં, આવતીકાલે 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। તો આજે ધોલપુર, કરોલી સહિત જયપુર, દौसा, अलवर, अजमेर તેમજ ટોંકમાં પણ ભારે વરસાદની શક્યતાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। રાજસ્થાનમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આજે અને આવતીકાલે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાએ એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોને ખાસ સાવચેતી રાખવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે આ રાજસ્થાનના રસ્તા છે કે જે જળમગ્ન બની ગયા છે। વાહન ચાલકોને અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે। તો અનેક વાહન ચાલકોના વાહનો પણ આ વરસાદી પાણીના કારણે બંધ પડવાની પણ ફરિયાદો ઉઠી હતી।